ફરસી પૂરી આપણે બધા બનાવતા હોઈએ છીએ, પણ આજે અમે ફરસી પૂરી મરીવાળી બનાવી છે. તે બનાવવા માટે 2 કપ ભરી ઘઉંનો લોટ અને 1 કપ ભરી મેંદો લઈ લઈશું. તેને ચાળી લઈશું. 2 ચમચી ભરી થીજેલા ઘીનું મોણ ઉમેરી લઈશું અને 2 ચમચી ભરી તેલનું મોણ ઉમેરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી મરી પાવડર ઉમેરી લઈશું અને લોટમાં બધું બરોબર મિલાવી લઈશું. મોણ અહીંયા મુઠ્ઠી પડતું હોવું ખૂબ જરૂરી છે. તમે જોઈ શકો છો મુઠ્ઠી વડે એવું મોણ છે. હવે જરૂર મુજબ પાણી ઉમેરી મીડિયમ લોટ બાંધી તૈયાર કરી લઈશું. લોટને ઢાંકી અને 15થી 20 મિનિટ માટે તેને રેસ્ટ આપીશું. હવે તેના માટે એક સાટો બનાવી લઈશું. તેના માટે 2 ચમચી ભરી ચોખાનો લોટ અને થોડું તેલ ઉમેરી બધું બરોબર હલાવી લઈશું. ફરી જરૂર લાગે તો થોડું તેલ ઉમેરી લઈશું અને ચમચીમાંથી પોર થાય એવો સાટો બનાવી તૈયાર કરી લઈશું. બાંધેલા લોટને મસળી તેમાંથી એક સરખા બધા લુવા પાડી લઈશું અને તૈયાર લુવાને લઈ મોટી રોટલી વળી લઈશું. તેના પર તૈયાર કરેલો ચોખાનો સાટો લગાવી લઈશું. બધી જગ્યાએ સાટો બરોબર લગાવી તેનો રોલ વાળી લઈશું. રોલ વાળતા જઈશું અને સાટો લગાવતા જઈશું. આ રીતે રોલ વાળી તૈયાર કરી લઈશું. હવે તૈયાર કરેલા રોલને ચપ્પુની મદદથી એક સરખો કટ આપી દઈશું અને લોવા તૈયાર કરી લઈશું. કટ કરેલા લોવાને ઊભું મૂકી હાથથી થોડું દબાવી હલકા હાથે નાની પૂરી વણી તૈયાર કરી લઈશું. પૂરી વણાઈ જાય ત્યારે તેને પ્લેટમાં મૂકી દઈશું. આ રીતે બધી પૂરી વણી લઈશું અને પૂરીને થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દઈશું. પૂરી વણાય એમ ફ્રીજમાં મૂકતા જવું. આ રીતે બધી પૂરી વણી તૈયાર થઈ જાય ત્યારે ફ્રીજમાંથી પૂરીને બહાર કાઢી ગરમ તેલમાં ધીમા તાપે તળવા મૂકી દઈશું. પૂરી તળાય અને થોડી ઉપર આવે પછી જારાની મદદથી તેને પલટાવી લઈશું. પૂરીને ફ્રીજમાં મૂકવાથી પડ સરસ ખુલ્લા થાય છે અને પૂરી ક્રિસ્પી પણ બને છે. પૂરી લાઇટ ગોલ્ડન કલરની થાય ત્યારે તેની તેલમાંથી નિતારી બહાર કાઢી લઈશું અને બાકીની પૂરી પણ તળી લઈશું. આ રીતે બધી પૂરી લાઇટ ગોલ્ડન કલરની તળી લઈશું અને તેલમાંથી નિતારી બહાર કાઢી લઈશું. બધી પૂરી તળાઈ જાય ત્યારે તેને એક તાસમાં ફેલાવી અને ઠંડી કરી લઈશું. પૂરી ઠંડી થઈ અને સરસ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પડ પણ સરસ ખુલ્લા થયા છે અને એકદમ ક્રિસ્પી બની છે. તો તૈયાર છે મરીવાળી ફરસી પૂરી.